નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકમ 21 જેવા પિતા તેવી દીકરી. વિદ્યાર્થી મિત્રો, આ QR કોડને પણ તમે સ્કેન કરીને અભ્યાસ કરી શકો છો. તો ચાલો આપણે અભ્યાસ કરીએ આગળ. હાછી આયુષી બારી નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ ધૂળ હતી. અચાનક આયુષીએ છીક ખાધી. હાછી. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાય છે. જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત. લખો, આયુષી તેના પિતાની જેમ છીકે છે. શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય? તે શું છે? તે કોના જેવા છે? લખો જોઈ. તમારી અંદર જે ખાસ ટેવ છે એ લક્ષણ લખો. પછી કોના જેવા છે? તમારા પપ્પા જેવા, મમ્મી જેવા, કેના જેવા? તો એ તમારે બતાવવાનું છે. અહીંયા થોડાક દાખલા આપ્યા છે. આ દાખલા તમે જોઈ શકો છો. કહો, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે. તે શું છે? આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે? લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે? તે વ્યક્તિની માફક હસો. કોણ કોની માસી? નીલમ તેની શાળાની રજાઓમાં તેની માતાની માતાના ઘરે ગઈ. તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી, માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે. તેણે નીલમને કહ્યું, ના, આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસી બેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે? લખો. ચાલો શોધી કાઢો. જોઈએ તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણ છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય? કાકા ભત્રીજા, મામા ભાણેજ, ભાઈ બહેન. તમારા વડીલો પાસેથી જાણો. તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે. આપણે બધા કેવી રીતે સંબંધ છીએ? નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું, જો, મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા, વાકડીએ, કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી. નીલમ નાની હસી અને કહ્યું, હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. શોધી કાઢો અને લખો. શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડીએ છે? હવે તમે તમારા ભાઈ બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ. તે પિતરાઈ હોઈ શકે, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું, તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યા છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. ખાસ લક્ષણ: નીલમના વાકડીયા વાળ. તે કેના જેવું છે? તેની નાની જેવું. કોના તરફથી મેળવું? માતા તરફથી મેળવું. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ, આંગળીઓ પરિવારમાં કોના જેવી છે? તેમના નામ લખો. નીલમના વાળ તેની નાની જેવા, જાડા અને વાકડીયા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી, મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તેલી કે સૂકા? તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. દાદાજીના વાળ માપવા સરળ નથી. શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખો. તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તમારા પરિવારમાં વારસાગત છે? મારે એમનાથી ઊંચું થવું છે. શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે? તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. શું આ અરીસો છે? બાજુના ચિત્રને જુઓ. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે, મમતા બહાર ગઈ છે. તો ટ્વિન્સ બહેનો છે, જોડિયાઈ બહેનો. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે કે તે કહે છે, મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ?
તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન. ઘરમાં સવારથી શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું. રજાના દિવસે સવારમાં બંને પિતા પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ એકદમ અલગ છે. હવે તમને ખબર પડી ને કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. હવે ચર્ચા કરો જોઈએ મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા છે? તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી? મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના 2 ભાષા જાણે છે. મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો તે પણ 2 ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુ જેવી કે ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે છે. હવે આ પરિવારમાંથી સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. કેટલા બાળકો આ રીતે કરી શકે છે તે લખો. તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની તરફ વાળો. વાળી શક્યા તો હા, નકર ના. બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો. હા કે ના. તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો. તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરી વી આકાર બનાવો. તમારા કાનના ડકિયા વગર હલાવો. જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી કોઈ પણ આવું કરવા કહો. કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી મળ્યા છે? ના, ચિંતા ન કરો. જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી. પરંતુ માતા પિતા તરફથી આ નહીં. QR કોડને સ્કેન કરીને પણ કરી શકો. શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ પરંતુ તે ક્યારેય એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચડવા એ તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકોને પણ પોલિયો થશે. તો તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી. શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે? ક્યાં? શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? હવે એક પ્રયોગ, વટાણા સાથે પ્રયોગ. લીસા કે ખરબચડા? 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. તેમનો અભ્યાસનો ખૂબ જ શોખ હતો. આ પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં નહોતા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા, નિષ્ફળ રહ્યા. તેમ છતાં તેમણે પ્રયોગો બંધ ના કર્યા. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઢના બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે સમયના વૈજ્ઞાનિક પણ સમજી ન શક્યા. મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગ કર્યા અને મેન્ડેલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા કે મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું. તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા, અને છોડ ઊંચા છે કે નીચા. તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે. કોઈ બીજ થોડા ખરબચડા અને થોડા લીસા એવા મિશ્રિત ન હતા. આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે. બીજની નવી પેઢીમાં પણ લીલા પીળા રંગનું મિશ્રણ નહોતું. મેં દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજા ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ કરી! થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિમાંથી. વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય. શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે? કોની સાથે? કેમ? તમે ક્યારેય મોટેથી બોલી શકો છો? કેટલાક લોકો તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો.
તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે? શોધો. તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ? તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો આપણને આ પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. આપણે શું શીખ્યા? તમે શું વિચારો છો? તમને તમારા માતા તરફથી શું મળ્યું? તમને તમારા પિતા તરફથી શું મળ્યું? વિદ્યાર્થી મિત્રો, પોલિયો વારસાઈથી થાય છે, તે વારસાગત નથી. તેના વિશે બાળકો સાથે ચર્ચા કરો. ઘણીવાર લોકોને કેટલાક રોગો જેવા કે રક્તપિત્ત વિશે ગેરસમજ હોય છે. તે કેવી રીતે થાય છે, તેની સારવાર ક્યાં થાય છે તેની ચર્ચા કરો. જો શક્ય હોય તો બાળકોના પ્રશ્નનો જવાબ આપવા ડૉક્ટરને સાથે આમંત્રણ આપો. ધન્યવાદ.